હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો થઈ ગઈ છે સરસ મજાની બપોરના 1 વાગી ગયા છે. આજે વ્લોગ સવારથી ચાલુ નહોતો કર્યો. હું ગઈ હતી કોલેજ અને દીદી હતા થોડા કામમાં, તો હું આવી ગઈ છું હવે કોલેજથી અને જોઈએ કે દીદી શું કરે છે. શું કરો છો? રસોઈ ચલો જમવા. મગની દાળ આવી જાઓ. મગની દાળ અને જોડે મગની દાળ રાઈસ અને જોડે જોઈએ રોટલો કેવું બનાવીશું. જેને આજે તો બ્લોગ મેઘાએ ચાલુ કર્યું છે. તો થઈ ગયું છે હું નહીં ધોઈને રેડી જવાનું છે અમદાવાદ. પરમ દિવસે જે રેકોર્ડિંગ હતું એ પ્રોગ્રામમાં મોડું થતું હતું એટલે અધૂરું રહ્યું હતું, તો એ પૂરું કરવા જવાનું છે. તો ફટાફટ અહીંયા ઉતાવળ છે એટલે મેં થોડા દાળ ભાતનું સલાડ લઈ લીધું છે અને જમી લઈએ અને જમીને નીકળીએ અમદાવાદ જવા માટે. તો નીકળી ગઈ છું અમદાવાદ જવા રેકોર્ડિંગમાં. ફટાફટ જમી લીધું કેમ કે મોડું થઈ ગયું હતું. રોજ મોડું થઈ જાય, અમારે જ્યારે કામ હોય ને ત્યારે આવી દોડતા હોય, બધું ભાગતા દોડતા જ કરવાનું હોય. ઘરેથી નીકળી ગયા છીએ, મળીએ હવે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જઈ. તો રેકોર્ડિંગ પતાવીને નીકળી ગયા છીએ અને અમે ઘરે જવા નીકળ્યા ત્યાં તેજસભાઈને અચાનક યાદ આવી પકોડી. તો તેજસભાઈ અમને ક્યાંક અમદાવાદ સ્પેશિયલ પકોડી ખાવા લઈ જાય છે. તો અમે જઈએ છીએ, તો બતાવીશ તમને ક્યાં જઈએ છીએ, બના રહેજો બ્લોગમાં. તો ઉસ્માનપુરાની પ્રખ્યાત મહાલક્ષ્મી પાણીપુરીમાં અમે આવી ગયા હતા અને પકોડી ખાતા ખાતા કેમનો વિડીયો બનાવીને પકોડી વાળા ભાઈ મને ઓળખી ગયા હતા એટલે મેં થોડોક વિડીયો લઈ લીધો હતો પાછળથી. તો હું આવી ગઈ છું ઘરે. રેકોર્ડિંગમાં ગયા અને રેકોર્ડિંગમાંથી ત્યાં ઉસ્માનપુરા અમદાવાદ ગયા સ્પેશિયલ પાણીપુરી ખાવા. પછી ત્યાંથી વચ્ચે બીજા એક બે કામ હતા, એ પતાવતા ફાઇનલી સાંજે રાત્રે 9:45 વાગે ઘરે આવી છું. ઘરે આવીને જોયું મમ્મીએ સાબુદાણાના પાપડ બનાવ્યા છે. મેઘા એઝ ઇટ ઇઝ એની એ જગ્યાએ, મમ્મી એઝ ઇટ ઇઝ એની એ જગ્યાએ અનુપમા જોડે. તો બસ અને જમવામાં મમ્મીએ કીધું હતું આવું બનાવવાનું છે, ભૂખ નથી તો કંઈક નાસ્તો લેતી આવજો. તો હું દાબેલી ને ફરકીની લસ્સીની હું લાવી છું. તો ફ્રેશ થઈશું ત્યાં સુધી મમ્મી અનુપમા જોઈ લે, પછી નાસ્તો બાસ્તો કરી લઈશું, જમી લઈએ. તો બના રહેજો બ્લોગમાં. તો બસ નાસ્તો બાસ્તો કરીને જમીન આવી ગયા છીએ રૂમમાં અને વિચાર છે કાલ સવારે ચાલતા વલાદ જવાનું દર્શન કરવા, મંગળવાર છે એટલે. તો હું મેઘા ટ્રાય કરીશું કાલ વહેલા ઉઠીએ, કેમ કે અમારે એટલા ટાઈમથી જવું છે ચાલતા પણ ઉઠાતું નહીં એટલે પછી નહીં જવાતું. પણ કાલ તો જવાનો વિચાર છે એટલે વિચારીએ છીએ કે વહેલા સૂઈ જઈએ. તો બસ. અને ખાસ ફરીથી કહેવાનું, મેં કાલ બી કીધું હતું કે બ્લોગ બધા જોવે છે પણ હજુ સુધી ઘણા લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો રિદ્ધિની દુનિયાને. અને તમને મારા બ્લોગ કેવા લાગે છે એ કમેન્ટ કરજો. તો મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.